हेलो विद्यार्थी मित्रों, लास्ट वीडियो में આપણે એક અનેક વ્યાપ્ત વિધેય એક વ્યાપ્ત વિધેય બધાની વ્યાખ્યા જોઈ, એના ઉદાહરણો જોયા। હવે ટેક્સ્ટ બુક ના ઉદાહરણો આપણે જોઈશું આગળ। ઉદાહરણ નંબર 7 શું કહે છે? જો એક શાળાના ધોરણ 10 ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ, એ ગણ શું છે? 50 વિદ્યાર્થીઓનો, ધોરણ 10 ના 50 વિદ્યાર્થીઓનો નો ગણ, ધોરણ 10 ના, બરાબર। અને વિધેય આપેલું છે, વિધેય f from a to n અને f of x બરાબર વિદ્યાર્થીનો x નો રોલ નંબર, બરાબર, આવું આપેલું છે। દ્વારા વ્યાખ્યા છે, સાબિત કરો કે f એ એક છે પરંતુ વ્યાપ્ત નથી, બરાબર। હવે જો 50 વિદ્યાર્થીઓ છે તો 50 વિદ્યાર્થીઓનો રોલ નંબર તો આપેલો જ હશે, બરાબર છે। એટલે અહીંયા લખવાનું ઉકેલ, અહીં દરેક વિદ્યાર્થીઓને રોલ નંબર આપેલ હશે અને એક વિદ્યાર્થીને એક જ રોલ નંબર આવે, બરાબર છે। બે વિદ્યાર્થીને એક રોલ નંબર આપે એવું શક્ય નથી, બરાબર। ભૂલમાં થાય તો વાત અલગ છે, પણ આવું થાય નહીં। એટલે એક વિદ્યાર્થીને એક જ, એટલે અહીંયા આપણે લખવાનું ફોર ઓલ x1 x2 belongs to a માટે x1 not equal to x2 implies f of x1 અને f of x2 not equal, બરાબર। તો બેના અલગ અલગ રોલ નંબર છે, આપણે લઈએ છીએ x માંથી, a માંથી, અને બેનો કેવો આવશે? રોલ નંબર પણ અલગ અલગ છે। એટલે અહીંયા તેથી તમને જોઈને ખબર પડી જાય, પણ આ રીતે લખવું પડે, એક છે। હવે વ્યાપ્ત જો વ્યાપ્ત કરશું આપણે તો અહીંયા રેન્જ ઓફ રેન્જ ઓફ f શું આવશે? રેન્જ ઓફ f 50 વિદ્યાર્થીઓના રોલ નંબર આવશે અહીંના, બરાબર। આ નોટ ઇક્વલ ટુ n છે ને, n તો ના આવે, કેમ કે n માં તો બધા આવી જાય ને, 51 52 53, આપણે તો એનો સ્વપદેશ કેટલો છે? જો n છે, અહીંયા n આવતો નથી, એટલે આ વ્યાપ્ત વિધેય નથી। r of f નોટ ઇક્વલ ટુ n એટલે વ્યાપ્ત વિધેય નથી, બરાબર। એક છે પરંતુ વ્યાપ્ત નથી। આગળ ઉદાહરણ નંબર 8, ઉદાહરણ 8 f of x બરાબર, સાબિત કરો કે ઉદાહરણ 8 f from n to n f of x બરાબર 2x। વ્યાખ્યા વિધેય એક છે પરંતુ વ્યાપ્ત નથી, આપણે જોઈ લઈએ। જો અહીંયા એક માટે જો દરેક અલગ અલગ લઈશું, અલગ અલગ લઉં છું તો f of x1 બરાબર શું આવશે? 2x1 અને f of x2 બરાબર શું આવશે? 2x2। તો અહીંયા તમે n માંથી કોઈ પણ વેલ્યુ મૂકશો, બરાબર, અલગ અલગ વેલ્યુ માટે અલગ અલગ જવાબ આવશે। એટલે અહીંયા ઇમ્પ્લાઇઝ f of x1 not equal to f of x2, સરખા લેશો તો સરખો આવશે। જો n માંથી હું અલગ અલગ લો, 1 લો તો 2 આવે, અને 2 લો તો 4 આવે, બરાબર। અલગ અલગ માટે અલગ અલગ જવાબ આવશે, અને સરખું લો, 1 લો અને x2 બરાબર 1 લો તો બે માટે બે સરખા જ આવશે। અહીંયા એક છે, બરાબર। આ રીતે મેથેમેટિકલી ભાષામાં લખવાનું છે। હજી આને તમારે વિસ્તૃત લખવું હોય, બરાબર છે, હજી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય તો આ રીતે લખવાનું। તો જો x1 બરાબર x2 ઇમ્પ્લાઇઝ, બરાબર, આપણે લઉં છું અહીંયા x1 બરાબર x1 f of x1 બરાબર આ રીતે વિસ્તૃત, જો આટલું લખો તો હાલે, પણ આ એક્સ્ટ્રા લખવાનું છે પરીક્ષામાં। જો f of x1 બરાબર f of x2 લીધું, નોટ ઇક્વલ ટુ માટે નોટ ઇક્વલ ને ઇક્વલ લીધું છે, તો જો f of x1 બરાબર 2x1 અને આ 2x2, આ 2 નિયમ પ્રમાણે ઉડી જાય, x1 બરાબર x2 થાય છે। બે સરખા હતા તો બે ઘટક પણ એના સરખા આવ્યા, બે નોટ ઇક્વલ ટુ હતું તો નોટ ઇક્વલ આવ્યું, એટલે તેથી અહીંયા લખવાનું એક વિધેય છે।
વ્યાપ્તમાં બે મેથડ છે લખવાની, અને અહીંયા આપણે ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ શું છે એટલે 2 4 6 8 અપ ટુ નોટ ઇક્વલ ટુ n. તો અહીંયા આપણે r of f ઇઝ નોટ ઇક્વલ ટુ n એટલે વ્યાપ્ત વિધેય નથી. બરાબર, આ રીતે પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય તો લખવાનું છે. બરાબર, બીજી મેથડ છે વ્યાપ્ત લખવાની, હમણાં સમજાવું આગળના દાખલામાં. પણ આ તો તમારે લખવું જ પડે વ્યાપ્તમાં, આ નહીં લખો તો માર્ક્સ નહીં મળે. બરાબર, આ કમ્પલસરી કન્ડિશન છે. હવે બીજી હમણાં કઈ રીતે લખવાનું બીજા ઉદાહરણમાં સમજાવું. ઉદાહરણ નંબર 9 f from r to r છે, f of x બરાબર 2x. બરાબર, એક એક અને વ્યાપ્ત છે સાબિત કરવાનું છે. બરાબર, એક એક ને વ્યાપ્ત છે. તો જો એક એક માટે હવે લખવાની પદ્ધતિ તમને આવડી ગઈ છે. હવે જોઈને પહેલા તમે નક્કી કરી નાખવાનું કે જો અહીંયા r માંથી કોઈ પણ વેલ્યુ લઈશ 0.1 લઈશ તો જવાબ આવશે 2 * 0.1, 0.2 લઈશ તો 2 * 0.2 આવશે. એટલે બધા માટે અલગ અલગ જ આવે. 0 માટે 0, કોઈ એવી વેલ્યુ છે કે જે સરખી આવે. અહીંયા 1/2 લો, 1/2 લો તો 1 આવે. બરાબર, એટલે કોઈ સરખી વેલ્યુ ઈ મળતી નથી. એટલે એક એક તો છે, પણ આપણે લખવાનું આ રીતે કે જો f of x1 બરાબર f of x2 ઇમ્પ્લાઇઝ, તો આનો મતલબ અહીંયા જો f of x1 કેટલા થશે તો કે 2x1 અને f of x2 નિયમ પ્રમાણે ઉડી જાય, x1 બરાબર x2 આવી જાય છે. તેથી લખવાનું કે તેથી f એ એક એક વિધેય છે. વ્યાપ્ત માટે તો વ્યાપ્ત માટે r of f પહેલા નક્કી કરો કેટલું આવે. જો r of f માં બધી વેલ્યુ ગમે મળી જાય ને આમાં, કેમ કે જો 1 મૂકું r માં 1 મૂકું તો 2 આવે, 1/2 મૂકું તો 1 આવી જાય. બરાબર, 0.1 મૂકું તો એવીના બધી વેલ્યુ તમે r માંથી લઈને અહીંયા તમે સેટ કરી શકો. બરાબર, r માંથી જો આવી પણ વેલ્યુ આવે r માં કે ભાઈ 0.1/2 એટલે 2 ઉડી જાય અને 0.1 આવી જાય. એ રીતે બધા તમે જવાબ લઈ આવી શકો. એટલે આખો જવાબ આ શું થઈ જશે, r થઈ જશે. તો r of f બરાબર r, એટલે તેથી વ્યાપ્ત વિધેય છે. હવે જો બીજી મેથડ, આ તો કરવું જ છે પણ વ્યાપ્તમાં તમારે આમ પણ લખી શકો. બરાબર, આ તો લખવાનું જ પણ વ્યાપ્તમાં આમ પણ લખવાનું. જો બહુ સહેલું છે, સિમ્પલ. આ પણ લખવું જરૂરી છે. જો પહેલા તમને જે આપ્યું હોય ને એને y કહેવાય, f of x બરાબર 2x. બરાબર, y છે. આમાંથી x ના સૂત્ર કરતા બનાવવાનું, y બરાબર 2 x બરાબર y/2. અને કેમાં મૂકવાનું, f of x ની જગ્યાએ મૂકવાનું. f of x માં તમારે x ની જગ્યાએ y/2 મૂકો તો મૂકું જો y/2, y/2 2 y. જો y આવી જાય ને f of x માં, અહીંયા f of x બરાબર y પાછો આવી જાય તો આપણું આ વ્યાપ્ત વિધેય છે. પણ આ કન્ડિશન કેવી છે, અમુક આના પહેલાનું ઉદાહરણ હતું તેમાં તમે આવું કરો ને તો થાય જ. બરાબર, તો પણ વ્યાપ્ત વિધેય નહોતું. એટલે આ ખાલી આટલું તમે બતાવ્યું હોય અને તમે ડાયરેક્ટ કહી દો કે વ્યાપ્ત વિધેય છે, તો આને પહેલાનું ઉદાહરણ આપણે જોયું બરાબર, એમાં આ જ હતું જો વિધેય, એમાં પાછું આ થશે જ. બરાબર, આ થાય તેનો મતલબ એવું નથી કે વ્યાપ્ત વિધેય થઈ ગયું. આ થાય કે રેન્જ એની આખી સહપદેશ બરાબર થાય તો એ વ્યાપ્ત વિધેય કહેવાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બે વસ્તુ લખશો તો વધારે સારું. પણ આ એટલું થયું હોય કે f of x બરાબર y થઈ ગયું એટલે તમે લખી નાખ્યું કે વ્યાપ્ત વિધેય છે, તો તમારું ખોટું પણ પડી શકે. અહીંયા તમારે r of f બરાબર સહપદેશ થાય છે કે નહીં ચેક કરવાનું છે. મેઇન વસ્તુ આ છે. બરાબર, આ એની સબ કન્ડિશન છે. તમે બીજી રેફરન્સ બુકમાં જોશો તો આ રીતે કરેલું હશે. આગળ ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10 શું કહે છે, જો સાબિત કરો કે f from n to n અહીંયા f of 1 ની વેલ્યુ આપી છે, f of 2 ની વેલ્યુ આપી છે 1, અને પ્રત્યેક x greater than 2 માટે f of x બરાબર x minus 1 દ્વારા વ્યાખ્યાયિત હોય તો f વ્યાપ્ત છે પરંતુ એક નથી, એવું આપણે સાબિત કરવાનું છે. જો અહીંયા દેખાય જ છે, જો x1 બરાબર 1
અને x2 બરાબર 2 બે અલગ અલગ છે પણ ઇમ્પ્લાઇઝ બે નો જવાબ કેવો છે સરખો છે દે આપેલું છે 1 બરાબર f(x) 1 f(1) નો જવાબ 1 અને f(2) નો જવાબ 1 બે સરખા છે બે અલગ અલગ વેલ્યુ માટે સરખું આવી ગયું બરાબર એટલે એક નથી બરાબર તો વ્યાપ્ત માટે જો વ્યાપ્ત માટે આપણે જો એનું સૂત્ર છે r(f) વિચારો છો 1 અને n માંથી લેવાના એટલે 1 માટે 1 છે 2 માટે 1 જ છે એટલે 1 લખવાની નહીં બે વાર પછી 3 માટે જોજે તો 2 આવશે 4 માટે 3 આવશે બધી વેલ્યુ આવી જશે એટલે આખું n મળી જશે એટલે r(f) બરાબર n થાય છે તેથી વ્યાપ્ત વિધેય છે બરાબર હવે ઓલી કન્ડિશન આપણે જોઈ લઈએ જો હમણાં મેં તમને કીધી હતી બીજી કન્ડિશન વ્યાપ્ત વિધેયની કે f(x) જે આપ્યું હોય ને x - 1 બરાબર તો આને y નામ આપી દેવાનું y બરાબર x - 1 હવે x નું સૂત્ર કરતા બનાવો તો y + 1 અને f(x) માં મૂકવાનું x ની જગ્યાએ y + 1 જો y જવાબ આવી જાય તમારો તો મૂકો જોઈએ તો આપણે અહીંયા મૂકશું તો y + 1 - 1 +1 ને -1 ઉડી ગયા જો f(x) બરાબર y આવી ગયું એટલે વ્યાપ્ત વિધેય છે પણ આ કન્ડિશન પરથી આ તમે ચેક નથી કરતા આટલું કરીને તમે વ્યાપ્ત બતાવી દીધું તો અમુકમાં સાચું પડશે પણ આની બે પહેલા ઉદાહરણમાં હમણાં વાત થઈ આપણે એમાં ખોટું પડે એટલે આ એટલું ચેક કરો તો નહીં ચાલે બરાબર આ તો તમારે જોવું પડશે કે એનો વિસ્તાર એના સ્વપ્રદેશ બરાબર થાય છે તો જ વ્યાપ્ત વિધેય કહેવાય હવે આગળ ઉદાહરણ 11 ઉદાહરણ નંબર 11 f from ઉદાહરણ 11 f(x) બરાબર x² f from r2 x² વ્યાખ્યા વિધેય એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી તો જોઈ લઈએ આપણે જો એક માટે x1 બરાબર હું લઉં છું 1 અને x2 બરાબર લઉં છું -1 x1 not equal to x2 implies એનો સ્ક્વેર કરશું તો કેવો આવશે સરખો આવશે એટલે એક વિધેય નથી આમ લખવાનું પરીક્ષામાં આ રીતે એક વિધેય નથી બરાબર હવે વ્યાપ્ત માટે જોઈએ તો રેન્જ ઓફ f r(f) કેટલું આવે જોજો તો જો અહીંયા r માંથી કોઈ પણ કિંમત મૂકીશ તો સ્ક્વેર છે બરાબર તો માની લો કઈ કિંમત આમાં નહીં આવે 0 મૂકીશ તો 0 નો સ્ક્વેર 0 આવશે બરાબર કોઈ ઋણ વેલ્યુ મૂકીશ આમાં ઋણ એક નહીં આવે જો આનો r(f) કેટલો મળશે એટલે r + યુનિયન 0 આ ખબર પડે છે x² માં કોઈ આન્સર ઋણ આવે નહીં તમે કોઈ પણ r ની કિંમત મૂકો માઈનસ વાળી પણ મૂકો પણ એનો વર્ક કરો એટલે ઓટોમેટિકલી પ્લસ થઈ જશે એટલે આનો યુનિયન આનો વિસ્તાર કેટલો આવશે r+ એટલે બધી ધન વાસ્તવિક સંખ્યાઓ અને 0 પણ આવી શકશે એટલે આ નોટ ઇક્વલ ટુ r જ્યાં તમે 11 માં આપણે આ શીખી ગયા છે એટલે r(f) નોટ ઇક્વલ ટુ r r(f) નો મતલબ ખબર છે ને બાજુ રેન્જ ઓફ f એટલે અહીંયા વ્યાપ્ત વિધેય નથી બરાબર હવે તમે આમાં ઓલી મેથડ કરો છો આપણે બીજી મેથડ કરીએ તો એ થાતું હશે શું f(x) બરાબર શું છે અને y નામ આપો x². તો x બરાબર શું થશે તો કે x બરાબર √y. હવે f(x) માં મૂકું તો √y નો સ્ક્વેર y આવી ગયો થાય છે. આના પરથી તમે લખ્યું હોય કે ભાઈ વ્યાપ્ત વિધેય છે. આ વસ્તુ શું છે તો કે કોઈ એવો y મળે કોઈ એવો x મળે કે જેના માટે f(x) બરાબર y થાય તો એ વ્યાપ્ત વિધેય કહેવાય. બરાબર એટલે બધા માટે આ જોવું જરૂરી છે, આ નહીં જોવું તો હાલશે. પણ પરીક્ષામાં આપણને બે લખ્યું હોય તો તમારા માર્ક્સ ક્યાંય કટ થવાનો ઇશ્યુ આવે નહીં. આગળ ઉદાહરણ નંબર 12. હવે જો ઉદાહરણ 12 છે એમાં કેસીસ લેવાના, તો કઈ રીતે કેસ લેવાના છે સમજો.
f from n to n उदाहरण 12 IMP છે वो પૂછાશે ઉદાહરણ 12 બરાબર f from n to n from n to n f of x બરાબર x plus 1 x યુગ્મ અને x minus 1 x યુગ્મ બરાબર જો આ કેસ લેવા એક એક માં આપણે સાબિત કરવાનું છે કે આ એક એક અને વ્યાપ્ત વિધેય છે એટલે એક એક ને વ્યાપ્ત થાય છે આપણે ચેક કરી લઈએ n માંથી કિંમત લેવાની n માંથી તમે જો x યુગ્મ અયુગ્મ લીધો તો આમાં મૂકવાનું ને યુગ્મ લીધો તો આમાં મૂકવાનું તો જો 1 તો 1 અયુગ્મ છે તો 1 મૂકીશ તો જવાબ કેટલો આવશે 2 પછી એવી કોઈ સંખ્યા છે કે જેનો જવાબ 2 આવે 2 મૂકું તો અહીંયા 1 આવી જશે બરાબર અલગ અલગ માટે અલગ અલગ જ જવાબ આવે જો 3 મૂકું તો 3 આમાં મૂકવા 4 આવશે આમાં બધી બેકી જવાબ આવે છે અને આમાં બધા એકી જવાબ આવે છે યુગ્મ સંખ્યા બધી મૂકીશ એટલે કોઈ એવું શક્ય થશે નહીં કે સરખો જવાબ આવી શકે બરાબર એટલે અહીંયા લખવાનું કે અહીંયા જો કેસ લેવાનો પરીક્ષામાં લખવાનું તો આ રીતે કેસ 1 કે x1 યુગ્મ અને x2 યુગ્મ બરાબર બંને સંખ્યા યુગ્મ લીધી તો જો x1 f of x1 not equal to f of x2 not equal to માટે જવાબ તમારો not equal to આવવો જોઈએ તો જો આના માટે જો યુગ્મ લીધા છે મેં તો યુગ્મમાં જ કિંમત મૂકી હશે તો અહીંયા x1 -1 અને x2 -1 તો જો -1 કેન્સલ x1 બરાબર x2 આવી ગઈ ઇક્વલ સોરી ઇક્વલ માટે અહીંયા ઇક્વલ લીધા છે મેં બરાબર ઇક્વલ લીધા છે તો ઇક્વલ જવાબ આવી ગયો નોટ ઇક્વલ હોય તો નોટ ઇક્વલ ટુ આવશે બરાબર ક્લિયર એ નોટ ઇક્વલ ટુ વાળો કેસ લઈશું કેસ નંબર 2 આમાં એક છે જો x1 અયુગ્મ અને x2 અયુગ્મ બંને અયુગ્મ લીધા બરાબર એટલે અહીંયા જો હવે ઇક્વલ લઉં છું તો ઇક્વલ જવાબ આવવો જોઈએ તો જો એક અયુગ્મ માટે x1 + 1 અને x2 + 1 +1 +1 ગયા તો x1 બરાબર x2 બરાબર આ બે કેસ એક એક થાય છે હવે આ બે કેસ થતા હોય અને તમે ડાયરેક્ટ લખી નાખો કે એક એક છે તો તમારો જવાબ ખોટો પણ થઈ શકે ત્રીજા કેસ ઉપર આધાર રાખે છે બંને અલગ અલગ લઈને બરાબર છે જો આ રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કેસ 3 લખું છું કેસ 3 ઇમ્પોર્ટન્ટ છે કેસ 3 x1 યુગ્મ લઉં છું અને x2 અયુગ્મ લઉં છું તમે આમાં આડાવું કરી શકો x1 અયુગ્મ અને x1 યુગ્મ બરાબર મને ઈચ્છા થઈ કે x1 યુગ્મ લેવું છે x2 અયુગ્મ લેવું છે તમે મેં લઈ લીધું હવે જો આના માટે હું સરખું લઉં છું ઇમ્પ્લાઇઝ હવે જો x1 યુગ્મ છે એટલે x1 - 1 આવશે આનો જવાબ f of x1 બરાબર x2 અયુગ્મ છે તો એનો જવાબ આવશે x2 + 1 હવે જો આને પરથી ઇક્વેશન મને મળશે એટલે કે x1 આ x2 આ બાજુ આવશે -x2 આ 1 ઓલી બાજુ આવશે 2 હવે જો અહીંયા હવે આ ઇક્વેશનને સમાધાન કરતી x1 કેવો હોવો જોઈએ યુગ્મ અને x2 કેવો હોવો જોઈએ અયુગ્મ એ તો 2 થાય છે જોવો જોઈએ કોઈ એવી વેલ્યુ મળે તો જો યુગ્મ સંખ્યા 1 લઉં અને અયુગ્મ સંખ્યા -2 લઉં બરાબર સોરી x1 યુગ્મ લેવાના છે તો આ 2 લઉં અને આ 1 લઉં તો આવે છે 2 આવે છે બરાબર હવે જો અહીંયા હવે હું સંખ્યા બીજી લઉં છું અહીંયા અયુગ્મ સંખ્યા લઉં છું યુગ્મ સંખ્યા લઉં છું 4 અને અયુગ્મ સંખ્યા લઉં છું 1 તો કેટલો આવે જવાબ આવું સમાધાન કરે છે કે સંખ્યા કે 2 આવે તો સમાધાન કરતું હોય તેનો મતલબ શું થઈ જાય કે